નમસ્કાર. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને ગામડાઓમાંથી જ્યારે આપણે સુરતમાં અને મહાનગરોમાં સ્થળાંતર કર્યું ને ત્યારે માની લીધું કે આપણે કોઈ ગાડા કે વીઘા એકના ફળિયા કે ફરજો કે ખેતરને આપણે પૈડા કરીને અહીંયા ન લાવી શકીએ, પણ આપણે આપણી પદ્ધતિ તો ચોક્કસ લાવી શકીએ ને. મારે વાત કરવી છે વૈદિક વલોણાની. આ એક એવું વૈદિક વલોણું છે કે જે આપણા તમામ પ્રકારની છાશ, દહીં, દૂધ અને ઘીના જે પોષક તત્વો છે ને એ ઘી સુધીની પ્રોસેસ સુધી સાચવી શકે છે. આજના દિવસોમાં ગૃહિણીઓ પોતાના બંગલા કે પોતાના મકાનમાં બ્લેન્ડરથી જ્યારે છાશ કરે છે ને ત્યારે એ છાશના પોષક તત્વો, એના બેક્ટેરિયા નાશ પામે છે, કારણ કે બ્લેન્ડરનો નીચેનો ભાગ એ ધાતુનો હોય છે અને એના ઘર્ષણના કારણે છાશની અંદર કોઈ પણ પ્રકારના પોષક તત્વો બચતા નથી. પણ વૈદિક વલોણું જ્યારે વાપરીએ છીએ ને ત્યારે એનું નીચેની જે જેવણી છે ને એ લાકડાની છે. એક ચોક્કસ પ્રકારના લાકડાથી બનેલું આ સાધન છે અને આ વલોણું એ ખાસ કરીને મંથન કરે છે. આપણે ત્યાં સમુદ્ર મંથનની બહુ બધી વાર્તાઓ આપણે સાંભળી છે. મંથન થાય તો જ માખણ નીકળે ને મંથનની પ્રોસેસ એ આગળ પાછળ હોય, એક સરખી દિશામાં ના હોય. તો અહીંયા આપણી વચ્ચે જે રમેશભાઈ રૂડાણી છે, કામધેનુ ગૌ આયુર્વેદ જે સ્થાપક છે જેના, એ રમેશભાઈ આ વૈદિક વલોણું બનાવ્યું છે. બે પ્રકારના વલોણા છે. આ નાના પ્રકારનું વલોણું છે અને આ મોટા પ્રકારનું વલોણું છે. જો સંયુક્ત ફેમિલી છે અને મોટું કુટુંબ છે તો આપણે આ વલોણું લેવાનું છે, અને નાનું ફેમિલી છે તો આપણે આ વલોણું લેવાનું છે. અને કોઈ પણ પ્રકારની અન્ય ઝંઝટ વગર આપણે આ વલોણાને ઘરે વાપરી શકીએ છીએ. હું મારા ઘરે વાપરવાનું મેં શરૂ કરી દીધું છે. ત્યારબાદ મેં આ વિડીયોના માધ્યમથી તમને મેસેજ આપવાનું નક્કી કર્યું છે. એટલે રમેશભાઈ રૂડાણીને ખાસ મળજો. માત્ર વલોણું નહીં પણ કામધેનુ ગૌ આયુર્વેદની અંદર કેટલી બધી એવી પ્રોડક્ટ, ગાય આધારિત તમામ પ્રકારના શેમ્પૂ, તેલ, નાકમાં નાખવાનું નસ્ય, આ બધું જ આ સંસ્થામાં મળે છે. અને આમાંથી જે ઘી નિર્માણ થાય છે, આમાંથી જે માખણ નિર્માણ થાય છે, આ બધી જ પ્રોસેસના તત્વો જે છે ને એ બહુ મહત્વના છે. અને આમાંથી ઘી જે બને છે ને એ ઘીને નાકના નસ્ય તરીકે આપણે વાપરી શકીએ છીએ, જેનાથી ગળા ઉપરના ભાગમાં કોઈ પણ પ્રકારનો રોગ કે તકલીફ હોય તો એ દૂર થાય છે. ને ગાયનું ઘી એકમાત્ર એવું તત્વ છે કે જે મગજની છેલ્લામાં છેલ્લી અને નાનામાં નાની નસ સુધી પહોંચે છે. એટલે મારી આ વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ છે કે અમારા આ કામધેનુ ગૌ આયુર્વેદના જે રમેશભાઈ છે એની આ પ્રોડક્ટ, એમનું આ સંશોધન એ આપણે ખૂબ મોટા પ્રમાણમાં સ્વીકારવું જોઈએ. આ સાથે સાથે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ રમેશભાઈ રૂડાણી જોડાયેલા છે. 500 સ્વયંસેવકોની ટીમ અને 365 દિવસ છેલ્લા 13 વર્ષથી ગાય સાથે જોડાયેલી આ ટીમ એ આપણને ગાય આધારિત કોઈ પણ વસ્તુ હોય, એ સંબંધિત કોઈ પણ પ્રોડક્ટ હોય એ સારી, અદ્ભુત અને અનબિલેવેબલ આપી શકે, એમાં દૂર દૂર સુધી કોઈ શંકા નથી. આવો આપણે આ વલોણાને આપણા ઘર સુધી લઈ જઈએ, છાશને ટેસ્ટી, હેલ્ધી અને પૌષ્ટિક બનાવીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા.